વેલકમ બેક। સુરતમાં કોર્પોરેટર સાથે જીબાજોડી કરવી એક અધિકારીને ભારે પડી છે। વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કોર્પોરેટર અને મનપાના અધિકારી વચ્ચે વિવાદ જે થયો છે ત્યારબાદ વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેરને શો કોઝ નોટિસ મળી છે। કાર્યપાલક ઇજનેરે ડેપ્યુટી ઇજનેર સાવન પટેલને શો કોઝ નોટિસ ફટકારી છે અને વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર સ્વાતિ ક્યાડા અને વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેર સાવન પટેલ વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં શાબ્દિક તકરાર થઈ હતી। વોટ્સએપ ગ્રુપમાં કામગીરીને લઈ શાબ્દિક ટપાટપી થઈ હતી। પોતાની બદલી કરાવી દેવાની અને સસ્પેન્ડ કરી દેવાની વાતો અધિકારીએ કરી હતી અને તેને લઈને જ હવે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તો આ એક વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ છે જેમાં ડેપ્યુટી ઇજનેર સાવન પટેલ અને કોર્પોરેટર આ બંને વચ્ચે જીબાજોડી થઈ હતી અને આ જીબાજોડી બાદ જે ડેપ્યુટી ઇજનેર છે તેમને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। આખો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે તપાસ આગળ વધશે। આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર સ્વાતિ ક્યાડા અને વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેર સાવન પટેલ આ બંને વચ્ચેની આ વોટ્સએપ ચેટ છે જે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને આ વોટ્સએપ ચેટમાં તેને ગ્રુપમાં કામગીરીને લઈને જે પ્રમાણે જે બબાલ થઈ છે અને પોતાની બદલી કરાવી દેવાની અને સસ્પેન્ડ કરી દેવાની વાતો અધિકારીએ કરી હતી અને ત્યારબાદ હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે। આ જે કોર્પોરેટર છે સ્વાતિ ક્યાડા અને ડેપ્યુટી ઇજનેર સાવન પટેલ બંને વચ્ચેનો વિવાદ। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર છે। બળદેવ, આખો મામલો શું છે? આ જે બોલાચાલી થઈ તેની શરૂઆત કેવી રીતે થઈ છે અને આગળ શું કાર્યવાહી થવાની છે? જે રીતે વોટ્સઅપ ગ્રુપની અંદર ભાજપ કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચેનો જે વિવાદ જે સામે આવ્યો હતો જેની અંદર વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેરને જે શો કોઝ છે નોટિસ જે છે ઉચ્ચ અધિકારીઓ તરફથી આપવામાં આવી છે કારણ કે કોર્પોરેટર સાવન પટેલને વોટ્સઅપ ગ્રુપમાં જે અધિકારી છે સાવન પટેલ તેમને વોટ્સઅપ ગ્રુપમાંથી પણ આજે ગાડી મૂકવામાં આવ્યા છે। વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર સ્વાતિ કાયડા નામના જે અધિકારી વચ્ચે કામ બાબતને લઈને જે બોલાચાલી થઈ હતી અને આમને સામને જે લખાણો કર્યા હતા ને તેને લઈને આખો મામલો સામે આવ્યો હતો અને આખરે આ બાબતે પાલિકા દ્વારા જે ગંભીરતાથી લઈ અને અધિકારી સામે શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા કેમ કામગીરી કરવામાં નથી આવતી તેના પણ જે પ્રશ્નો છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછવામાં આવ્યા છે કારણ કે કોર્પોરેટર છે જનપ્રતિનિધિ કહેવામાં આવે છે। લોકોના કામને લઈને અનેકવાર અધિકારીઓને રજૂઆત કરતા હોય છે પણ અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અધિકારીની સામે પાલિકા તરફથી કઈ રીતની કાર્યવાહી કરશે તે એક સવાલ છે। બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જનપ્રતિનિધિ સામે જે પ્રમાણે જીબાજોડી ડેપ્યુટી ઇજનેરે કરી હતી કામગીરીને લઈને અને હવે તેને જ લઈને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને જવાબ માંગવામાં આવશે કે આખરે શું વિવાદ છે।